અંગ ઉપર અને એક ઇવેન્ટ્સ ઉપર પોતાનું વક્તવ્ય છે તે ખૂબ સારી રીતે આપ્યું છે અને દરેક બાળકો આજે ખુશ થઈ અને અહીંયા જે અમે આવ્યા છે ખરેખર વસૂલ છે. રિજનલ સાયન્સ સેન્ટરની જે ટીમ છે તે ખૂબ જ સક્રિયપણે વિદ્યાર્થીને નોલેજ આપે છે. એમનું જ્ઞાન પણ ભવિષ્યમાં વધીને દેશ અને સમાજ માટે ઉપયોગી બને એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. પાવર પ્લાન્ટ સૂર્ય અનંત સંભાવના અને ક્ષમતા ધરાવતો અખૂટ સ્ત્રોત સૌર ઉર્જા, સોલર એનર્જી, શુદ્ધ અને હરિયાળી ઉર્જા, પરંપરાગત ઉર્જા સ્ત્રોત પરનું ભારણ ઘટાડતી વૈકલ્પિક ઉર્જા. નમસ્કાર, મારું નામ ભરતભાઈ સોલંકી અને હાલ અમે પ્રવાસનું આયોજન તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની એક ગડત આશ્રમ શાળા છે તેમના 6 થી 8 ધોરણના બાળકોનું એક ટૂરનું આયોજન કરેલું છે અને આજે અમારો બીજો દિવસ છે. બીજા દિવસે મુકામે સૌપ્રથમ ઊંઝા થઈ અને પાટણ રિજિયોનલ સાયન્સ સિટીની અંદર અમે આજે અહીંયા મુલાકાત લીધી છે. ખરેખર આ જે પાટણ જે સાયન્સ સિટી છે તેની અંદર અમે જે બાળકોએ જે પગ મૂક્યો એટલે તરત જ એવી અનુભૂતિ થઈ કે આપણી અંદર અહીંયા જેટલા બી પ્રયોગો હશે એ આબેહૂબ હશે. સૌ પ્રથમ દરેક બાળકોએ હ્યુમન બોડીનો એટલે કે માનવ શરીરનો આખું હાડપિંજર સાથે એમનો કંકાલ તંત્ર સાથે આખો જ અભ્યાસ કર્યો અને અહીંનું જે તંત્ર છે અને અહીંના જે ગાઈડ તરીકે જે ટીચરો કામ કરે છે ખરેખર ધન્યવાદને પાત્ર છે અને અભિનંદનને પાત્ર છે. કેમ કે બાળકને એક અંગ ઉપર અને એક ઇવેન્ટ્સ ઉપર પોતાનું વક્તવ્ય છે તે ખૂબ સારી રીતે આપ્યું છે અને દરેક બાળકો આજે ખુશ થઈ અને અહીંયા જે અમે આવ્યા છે ખરેખર વસૂલ છે. અને આ શાળા ખરેખર દર વખતે જ્યારે પ્રવાસ આ બાજુ કરશે અન્ય શાળા પણ આ પાટણની મુલાકાત લેશે એવી બાહેંધરી આપીએ છીએ. પણ ખરેખર જે અમને ગમ્યું છે એ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ પૂરી ટીમનો. હું અનિલ કુમાર ભારતી, નિવૃત્ત શિક્ષક છું. નવસારી વિસ્તાર અને સુરત વિસ્તારમાંથી જ્યારે પણ અમે કોઈ સ્કૂલ આવે છે તો તેને અમે સીધી ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે એકવાર રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લો અને એ સંદર્ભે જ અમે આજે આવ્યા છીએ. અહીંયા જે અમારા ગ્રામ્ય કક્ષાના જે વિદ્યાર્થીઓ ખરા તે વિદ્યાર્થીઓને ખરેખર સાયન્સને લગતું સરસ મજાનું જ્ઞાન મળે છે. હ્યુમનનું જે જ્ઞાન ખરું
તે અમીષાબેન પ્રજાપતિએ સરસ મજાની રજૂઆત કરી. એમણે જે બોડીના જે પાર્ટ્સ છે તેમના વિશેને એમનું કાર્યશૈલી વિશે બહુ સરસ મજાની માહિતી આપી. અને ત્યારબાદ એમણે જે પ્રશ્નોત્તરી દ્વારા મગજનું જે તે પછી એનાટોમીનું જે જ્ઞાન આપ્યું તે વિદ્યાર્થીને ખરેખર બહુ હૃદયને સ્પર્શી ગયું. ત્યારબાદ જે પ્રજાપતિ જનકભાઈ તપોધને જે ગ્લોબલ વોર્મિંગ અને ઉર્જા એનર્જી માટેનું જે નોલેજ આપ્યું તે ખરેખર વિદ્યાર્થીઓને ખૂબ જ ગમી ગયું. કારણ કે આજના જમાનામાં જો આપણે ઉર્જા નહીં બચાવીશું તો આપણી પાસે ઉર્જાનો કોઈ સ્ત્રોત રહેશે નહીં. એક સૂર્ય પર જ આપણાથી ડિપેન્ડ થઈ શકે નહીં. ત્યારબાદ એમણે જે ભવિષ્યની જે આગાહી કરી કે ભવિષ્યમાં આપણા જે દરિયા કિનારાના જે શહેરો છે મુંબઈ સુરત જેવા શહેરો જે આજે જળ સપાટીથી નીચે જવા લાગ્યા છે અને તેને કારણે ડૂબી જશે અને જે એમણે ભવિષ્યની જે ભીતિની વાત કરી છે તે કદાચ ભવિષ્યમાં શક્ય બને એના માટે એમણે જે ઉપાય બતાવ્યા છે કે ભાઈ વધુ વૃક્ષો વાવો, પવનચક્કી છે, ગ્લોબલ વોર્મિંગથી દૂર રહેવા માટે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા માટે. ત્યારબાદ જે એમણે નાની નાની જે પ્રદૂષણને લગતી જે વાત કરી છે તે પણ વિદ્યાર્થીને ખૂબ જ ગમી ગઈ છે. બરાબર. અને આવું આ ગુજરાતની કોઈ પણ શાળાના શિક્ષકો બીજા બધા ધાર્મિક સ્થળોને ધ્યાનમાં તો રાખવાના જ છે, પરંતુ ધ્યાનમાં રાખવા સિવાય બી સાયન્સ તરફ જો ઢળે તો ઘણા બધા પ્રવાસ સફળ થાય અને વિદ્યાર્થીઓને નોલેજ મળી રહે. ધાર્મિક નોલેજ તો એને કોઈ પણ હિસાબે મળવાનું જ છે, પણ વિજ્ઞાનને લગતું જે નોલેજ ખરું તે નોલેજ જરૂરી છે. અને તે શિક્ષકોને હું એવું કહું છું કે એક સલાહ આપું છું કે ભાઈ અમને આવા વિજ્ઞાનને લગતા સાધનો અને એનો ઉપયોગ સમજવો જોઈએ. ફરી આ રિજનલ સાયન્સ સેન્ટરની જે ટીમ છે તે ખૂબ જ સક્રિયપણે વિદ્યાર્થીને નોલેજ આપે છે. એમનું જ્ઞાન પણ ભવિષ્યમાં વધીને દેશ અને સમાજ માટે ઉપયોગી બને એ અપેક્ષા રાખું છું. ધન્યવાદ.